તમારા બેસવાનું કારણ શું છે અહીંયા? આજે અમે તોસીફભાઈ પઠાણના નેતૃત્વની અંદર ધોળકા પોલીસ સ્ટેશનની અંદર આમરણ ઉપવાસ પર બેઠા છે. અમે સંવિધાનિક અધિકારો છે જે અમારા, એ સંવિધાનિક અધિકારોને બચાવવા માટે અમે લડી રહ્યા છીએ. આજે ધોળકા નગરપાલિકાની અંદર ભ્રષ્ટાચાર વિરુદ્ધ તથા સરકારી પોર્ટલ ઉપર નગરપાલિકા દ્વારા ખોટી માહિતી અપલોડ કરવા બાબતે અમે આજે નગરપાલિકાની અંદર વિરોધ પ્રદર્શનમાં બેઠા હતા. શાંતિપૂર્ણ સંપૂર્ણ ભારતીય સંવિધાનના દાયરાની અંદર, છતાં પણ ધોળકા પોલીસે ભારતીય જનતા પાર્ટીના દબાણમાં આવીને અમને જબરજસ્તી ત્યાંથી ડિટેન કરીને અહીં લાવ્યા હતા. એના વિરુદ્ધની અંદર આજે અમે ઉપવાસ પર બેસી ગયા છે કે ક્યાં સુધી અમે આજે દેશના આઝાદીના આટલા સમય પછી પણ આજે ધોળકા કે ગુજરાતની જનતા સંવિધાનિક અધિકારો જ્યારે ભોગવતો હોય છે, જ્યારે સંવિધાનના દાયરાની અંદર અને જ્યારે વિરોધ પ્રદર્શન કરતા હોય છે, ત્યારે સરકાર તથા ભારતીય જનતા પાર્ટીના દબાણથી પોલીસ આ વિરોધને રોકી અને અમને વારંવાર લોકોને ડિટેન કરી દેતા હોય છે. એટલા માટે અમે જે ભારતના ડૉક્ટર બાબા સાહેબ દ્વારા જે ભારતીય સંવિધાન આપવામાં આવ્યું છે, એ સંવિધાનના જે અધિકારો છે, વિરોધ પ્રદર્શન, વાણી અભિવ્યક્તિની આઝાદી, એ તમામ સંવિધાનિક અધિકારોને બચાવવા માટે અમે લડી રહ્યા છીએ. જય ભારત, જય સંવિધાન. મારો બીજો સવાલ છે કે તમે ધોળકા પોલીસ પાસે શું ઈચ્છો છો? અમે ધોળકા પોલીસને પણ સંપૂર્ણ સિસ્ટમ પાસે એવું ઈચ્છીએ છીએ કે તમામ નાગરિકોને એમના સંવિધાનિક અધિકારો છે એ સંપૂર્ણ રીતે આઝાદીથી એ પોતાના સંવિધાનિક અધિકારો વાપરી શકે. કેમ કે વારંવાર ભારતીય જનતા પાર્ટીના દબાણની અંદર ધોળકા પોલીસ હોય કે કોઈ પણ પોલીસ હોય, એ કોઈપણ વ્યક્તિને સંવિધાનિક અધિકારો ભોગવવા નહીં દેતા. કેમ કે વારંવાર આપણે જોયું હશે કે જ્યારે કોઈ વિરોધ પ્રદર્શન કરતું હશે, કોઈ આંદોલન કરતું હશે સંવિધાનના દાયરામાં રહીને, તો ડિટેનના નામ ઉપર એ લોકોને રોકવામાં આવે છે અને એમને લાઈન બેસાડી દેવામાં આવતા હોય છે. એ જે પ્રક્રિયા છે એની ઉપર સંપૂર્ણ રીતે રોક આવે. જ્યારે પણ કોઈ વ્યક્તિ કાયદો અને વ્યવસ્થા ખરાબ કરે ત્યારે એને ડિટેન કરવામાં આવે. પણ અમે જે પણ ત્યાં બેઠા હતા એ લોકોએ કોઈપણ જાતનો કાયદો અને વ્યવસ્થા ખરાબ નથી કરી. અમે સંપૂર્ણ અમારું આ વિરોધ પ્રદર્શન એ ભારતીય સંવિધાનના દાયરામાં કરતા હતા. જેવી રીતે ભારતીય સંવિધાનના આર્ટિકલ 19(1) A અને B જેવી રીતે અમને આઝાદી આપી રહ્યું છે, એ આઝાદી ધોળકા પોલીસ દ્વારા છીનવવામાં આવી રહી છે. પોલીસ દ્વારા તમને જે ડિટેન કર્યા તે કયા કારણોસર કર્યા તેની માહિતી આપી છે તમને? પોલીસે અમને એવો કોઈ માહિતી આપી નહીં કે અમને કેમ ડિટેન કર્યા છે. અમે પોલીસને પૂછ્યું કે તમે અમને કયા કારણોસર ડિટેન કર્યા છે, પોલીસે અમને એવી કોઈ માહિતી આપી નથી. હવે અત્યારે શું ઈચ્છો છો પોલીસ પાસે તમે? અમે અત્યારે એવું ઈચ્છીએ છીએ કે પોલીસો બસ અમારી પર ગુનો, અમે જો કોઈ ગુનો કર્યો હોય, અમે કોઈ કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય તો અમારી પર કાર્યવાહી કરે, અમે એની માટે તૈયાર છે. ઓકે. તોસીફભાઈ, તમારે કંઈક કેવું છે? જી, હું એ કહેવા માંગીશ કે આ પોલીસની આ કાર્યવાહી જે છે એ સીધી સત્તા પક્ષના દબાણમાં કરવામાં આવી રહી છે. પોલીસ તંત્રએ પોલીસ બનીને કાર્ય કરવું જોઈએ, ભાજપીય પોલીસ બનીને કાર્ય ન કરવું જોઈએ. કેમ કે પોલીસને સૌ પ્રથમ તો તેના પદની, વર્દીની ગરિમા જાળવવી જરૂરી છે અને પોલીસની ફરજ એ ન્યાય પ્રત્યેની અને કાયદા વ્યવસ્થા પ્રત્યેની છે, ના કે સત્તા પક્ષના લોકોના પ્રત્યે. જેથી જ્યારે પણ આ વસ્તુ માત્ર ધોળકામાં કે ગુજરાતમાં નહીં, પરંતુ આ એક વાયરસ ટાઈપની, હું તો કહીશ કે આ બીમારી છે કે જે સમગ્ર ભારતમાં ફેલાઈ ગઈ છે, કે સત્તા પક્ષના લોકો મન ફાવે તેમ પોલીસનો ઇસ્તેમાલ કરે છે, તેમનો ઉપયોગ કરે છે અને પોલીસ પણ તેમના દબાવમાં આવીને આવા કાર્ય કરે છે, જેના લીધે બંધારણ અને લોકશાહી તે બંને હવે કહીએ તો કે સમાપ્ત થઈ જાય તેવી હાલત છે. એટલે નાગરિકોને જાગૃત થવાની જરૂર છે, આ અન્યાય સામે અવાજ ઉઠાવવાની જરૂર છે અને ભારતીય બંધારણનું આપણે સાચા અર્થમાં રક્ષણ ત્યારે જ કરી શકીશું જ્યારે આપણે જાગૃત હોઈશું અને આવા અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવીશું. જેથી અમે હવે પોલીસ દ્વારા તો અહીંથી કહેવામાં આવે છે કે તમે 5 વાગી ગયા, તમે અહીંથી જઈ શકો છો, પરંતુ
પહેલાં તો અમને અહીંયા લાવ્યા જ તમે કયા કાયદા હેઠળ? જ્યારે અમે કોન્સ્ટિટ્યુશન ના દાયરામાં રહીને અમે જે શાંતિપૂર્ણ રીતે પ્રોટેસ્ટ કરતા હતા, અમારી માંગણીઓ રાખતા હતા, અને જે ખરેખર જેમણે કાયદાનું ઉલ્લંઘન કરેલ છે, સરકારી રેકોર્ડ સાથે છેડછાડ કરેલ છે, તેમના ઉપર કાયદેસરનું એક્શન લેવું જોઈએ, પરંતુ તેમને છાવરી લેવામાં આવી રહ્યા છે અને તેમનો બચાવ કરવામાં આવી રહ્યો છે સત્તા પક્ષના લોકો દ્વારા અને તેમના દબાણ હેઠળ. તો તેમના ઉપર કાર્યવાહી કરવાને બદલે જાગૃત નાગરિકોને પકડીને પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે અને તેમની અવાજ દબાવવાના પ્રયત્ન કરવામાં આવે છે. તો હવે અમે નક્કી કર્યું છે કે હવે અમે અહીંયા જ બેઠી રહીશું. યા તો તમે અમને લેખિતમાં સ્પષ્ટીકરણ આપો કે તમે કયા કાયદા હેઠળ અહીંયા લાવ્યા, યા તો પછી તમે કબૂલ કરો કે તમે સત્તા પક્ષના દબાવમાં કામ કરો છો. એ તમારે સ્વીકારવું પડશે, નહીં તો અમે અહીંયા આમરણાના ઉપવાસ પર બેઠશું અને અમે જામીન પણ નહીં આપીએ. જે પણ કાયદેસરની કાર્યવાહી થશે અમે કરવા માટે તૈયાર છે. મારી આખી લીગલ ટીમ તૈયાર છે અને અમારા વકીલ મિત્રો પણ સવારે અહીંયા આવે તેવું મેં મેસેજ પહોંચતો કરી દીધો છે, જેથી બહારના તમામ મેમ્બરો અને સભ્યો પણ અહીંયા આવશે. હા, બોલો તમારું નામ? અશ્વિન સોનાર. તમારી શું ઈચ્છા છે અહીંયા? તોસીફભાઈનો ભ્રષ્ટાચાર સામેની લડાઈ છે ને તોસીફભાઈએ ધોલકામાં 18 લાખનું શૌચાલય ભ્રષ્ટાચાર આરટીઆઈની માહિતી મારફત પકડ્યું છે અને અમે અહીંયા હાજર દરેક આગેવાન એમને સમર્થન આપીએ છીએ. તમારું નામ ભાઈ? હું અશોકભાઈ મોહનભાઈ રાઠોડ, સામાજિક કાર્યકર્તા છું. હાલ પૂરતું જે અમને અહીંયા ડિટેન કરવામાં આવ્યા છે એ ડિટેન કેમ કરવામાં આવ્યા છે, ના તો કોઈ લેખિત પુરાવો છે અને પૂછે તો એનો પ્રશ્નનો કે જવાબ અમને મળતો નથી. પણ અમે જે 18 લાખના ભ્રષ્ટાચારના અનુસંધાને જે પ્રતિક ઉપાસપુરા જે નગરપાલિકામાં જે બેસવા જઈ રહ્યા છે અમે, અને ત્યાં બેઠા હતા અમે, ત્યારે અમને ડિટેન કરવામાં આવ્યા છે. પણ હું હાલ તોસીફ ખાન પઠાણની સાથે સમર્પણમાં બેઠો છું. ભાઈ તમારું નામ? મેહુલ શર્મા, ધોળકા. આ તો અવારનવાર જોતા હશો કે કોઈ બી આરટીઆઈ કરે કે કોઈ બી લીગલી કૌભાંડ બહાર પાડે કે ગમે તે કરે, તાનાશાહી ચાલે છે. બરાબર, અમે કોઈ રાજકીય હતાહત નથી કરી, છતાં અમને પ્રતિક ઉપવાસ કરવા નથી દીધો. અને તોફિકભાઈ આ મુદ્દો જે ઉઠાવ્યો એ જનતા માટે ઉઠાવ્યો છે, કોઈ બીજા માટે નથી ઉઠાવ્યો. જનતાનો અવાજ છે. બરાબર.